અને વાડીએ જો રોટાવેટર હાલે છે ખેતરની અંદર, અને માટીમાં ઢેફા બહુ હતા એટલા માટે રોટાવેટર મારી અને એને ભૂકો કરી અને સમતલ જગ્યા બનાવવાની છે. તો અજીતભાઈ જો રોટાવેટર હલાવે. લાન્સરનું રોટાવેટર છે. રોટાવેટર અત્યારે ચાલુ છે. રામ જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીંયા વાડીએ, અને વાડીએ જો રોટાવેટર હાલે છે ખેતરની અંદર, અને માટીમાં ઢેફા બહુ હતા એટલા માટે રોટાવેટર મારી અને એને ભૂકો કરી અને સમતલ જગ્યા બનાવવાની છે. કેમ કે આપણે આમાં વાવવાની છે મગફળી, અને હવે ચોમાસું બહુ નજીક આવે એટલા માટે રોટાવેટર રાખવું બહુ જરૂરી છે. કેમ કે આપણે આ ખેતરમાં મેર્યા હતા પંસિયા, અને પંસિયામાં જો ઢેફા પણ બહુ પડ્યા, અને પંસિયા મારી અને આપણે રાપ આખી હતી. રાપનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે. અને અત્યારે જો રોટાવેટર ચાલુ છે, અને એ પછી પાછો હજી એક વખત સમાર મારવો, જેથી કરીને જગ્યા એકદમ સમતલ થઈ જાય. તો જો મારી પાછળ તમે જોઈ શકો છો, જો રોટાવેટર ચાલુ છે. તો અજીતભાઈ રોટાવેટર જો હાકે છે, જગ્યાને એકદમ સમતલ કરવી પડે, એટલે વાવવામાં બહુ તકલીફ પડે. અને જગ્યા એકદમ સમતલ હોય તો હાથી હાંકવાની પણ મજા આવે. અને જો અવડા ઢેફા છે મોટા, જો અવડા માટે રોટાવેટર રાખવું જરૂરી છે. અજીતભાઈ શું કઈ છે અત્યારે, અને આ ખેતરમાં આપણે લેઝર લેવલ કરાવ્યું. આ નદી વાળું ખેતર છે ને, એમાં બધામાં આપણે લેઝર લેવલ કમ્પ્લીટ થઈ ગયેલું છે. એટલે આ બાજુથી આમ ઝાડ આપી દીધો, પૂછો નીકળ્યો ને આપણે ઝાડ આ રીતના આપી દીધો. ઓલી બાજુ પાણી મૂકે એટલે આ બાજુ બધું પાણી નીકળી જાય, અને ઓલું પાણીમાં નદીએથી તમે ચાલુ કરો અને ઈ પાણી બધું આ હેઠા સુધી પૂગી જાય, તો પાણી ક્યાંય ભરાય નહીં એવો ઢાળ આપ્યો છે. 1 ફૂટ એકનો ઢાળ છે નદીથી આ નદીનો, એટલે પાણી ક્યાંય રહીએ જ નહીં. તો રોટાવેટર મારી અને પછી આપણે ખેતરમાં માઠ મારવાનું છે. હવે જોઈએ આમાં કેટલો સમય આપણે રોટાવેટરમાં લાગે. અત્યારે ખેડની જગ્યામાં રોટાવેટર રાખવું પણ બહુ મુશ્કેલ હોય, કેમ કે ઢેફા બહુ મજબૂત હોય ને, એટલે રોટાવેટરને પણ બહુ કાઢી થાય, અને રોટાવેટરને આમ ઉચકાવીને નાખી દે, જેથી કરીને ઢેફું હોય નીકળી જાય, એના એ લાગમાં ન આવે, એટલે એને ભૂકો ન કરી શકે. બધી તો બહુ વાંધો નથી, એવા ઢેફા નથી જેથી કરીને રોટાવેટરને બહુ માર ન પડે. નોર્મલ ઢેફા છે એટલે બહુ ભૂકો સરસ થઈ જાય. અને હવે એક દી રાખી અને પછી આપણે આમાં અમાર માર દેવો, જેથી કરીને જગ્યા એકદમ થઈ જાય. તો હજી જો શરૂઆત જ કરી આપણે, અને આપણે બાજુમાં લીલાભાઈ પણ લેઝર લેવલ કરાવ્યું છે. જો અહીંયા 2 જણાનું લેવલ થઈ ગયેલું. તો અજીતભાઈ જો રોટાવેટર હલાવે. લાન્સરનું રોટાવેટર છે.
સોનાલિકા 750 અને લાન્સરનું રોટાવેટર 6 ફૂટનું. टॉप मॉडल है, फुल हेवी અને એફા પણ જો બહુ મસ્ત ભૂકો કરે છે. હાવ ભૂકો કરી નાખે. 48 પ્લેટનો હે. જ્યાંથી શરૂઆત કરી અહીંથી એટલું હકાણું. રોટાવેટર બહુ સારું કામ આપે છે. ધૂળને એકદમ સમતલ બનાવી દે, બધા ઢેફા ભાંગી નાખે અને જગ્યાને પણ આમ લેવલ બનાવી દે. જો લાન્સરનું છે રોટાવેટર અને ટ્રેક્ટર છે સોનાલિકા 750. જગ્યામાં કાર પણ બહુ સારો એવું કરે છે. જો એટલે સુધી જાય છે ઊંડું. જાય એટલે સુધી છે ઊંડું હજી. અને ભૂકો પણ બહુ સરસ કરી દે. રોટાવેટર તો બહુ સારું આવે છે. રોટાવેટર અત્યારે ચાલુ છે. પ્રદીપભાઈ આખે અરાઈઓ મારી દીધો. બહુ વાળવામાં તકલીફ ન થાય. આ બાજુથી ઓલી બાજુ પૂછીએ એટલે ઓલી બાજુ ભરી જવાનું, આ બાજુ પૂછીએ એટલે અહીંયાથી આ બાજુ વરસાવાનું. એટલે બહુ ખોટી ન થાય અને ઝડપ થાય. હજી રોટાવેટર તો આપવાનું ઘણું છે. બાકી છે ઓલો કુંજરો હોય ને ત્યાં સુધી આપવાનું હોય આપણે. તો વિડીયો પછી બહુ લાંબો થઈ જાય. તો બધા મિત્રો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
જેટલા પણ આપણે બધા વિડીયો જોઈ છે અને કોમેન્ટ કરજો કે આપણો વિડીયો કેવો લાગ્યો. આપણે જો આપણી ચેનલ ઉપર ખેતીને લગતા બધા વિડીયો મૂકીએ અને એક ખેડૂતને બધા મિત્રો સપોર્ટ કરજો. અને જેથી કરીને એ આગળ વધી શકે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને શેર કરી અને કોમેન્ટમાં પણ તમારે જે પણ કંઈ પૂછવું હોય કે લખવું હોય તો લખી દેજો અને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.